શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દરેકને પ્રોપર્ટી સંબંધિત અલગ અલગ અધિકારો આપવામાં આવ્યા છે. મહિલાઓથી લઈને વૃદ્ધો સુધી તેમને કાયદા હેઠળ આવા અધિકારો છે. તેવી જ રીતે માતાની સંપત્તિ પર પણ હક છે. શું તમે જાણો છો કે માતાની સંપત્તિ પર કોનો હક છે? પિતાની જેમ, તે પણ માતા દ્વારા કમાયેલી અથવા હસ્તગત કરેલી મિલકતનો વારસો મેળવે છે. જો કે, મિલકત કોના નામે ટ્રાન્સફર કરવાની છે, આ અધિકાર ફક્ત માતાને જ છે. માતા જીવે છે ત્યાં સુધી પુત્ર કે પુત્રી માતાની મિલકત પર હકનો દાવો કરી શકતા નથી. જો માતા ઈચ્છે તો તે પોતાની વસિયતના માધ્યમથી પોતાની મિલકત કોઈપણને ટ્રાન્સફર કરી શકે છે. જો માતા વસિયતનામું લખ્યા વિના મૃત્યુ પામે તો પુત્ર કે પુત્રીને મિલકત મળી શકે છે. આ પ્રથમ વર્ગના વારસદારો હશે. જો માતાની દીકરી પરિણીત છે, તો પરિણીત પુત્રીનો તેની માતાની મિલકત પર પુત્ર જેટલો જ અધિકાર ગણાશે. માતાના નિધન બાદ પણ દીકરી મિલકતમાં પોતાનો હિસ્સો માંગી શકે છે. જો કોઈ અપરિણીત સ્ત્રી કે જે મિલકતની માલિકી ધરાવે છે તે વિલ લખ્યા વિના મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં મિલકત પર હક પિતાનો હોય છે. પિતાની ગેરહાજરીમાં ભાઈઓ અને બહેનો દાવેદાર બની શકે છે. સૌજન્ય, GS